જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ તારીખ 19 જાન્યુઆરી 2026 સોમવારથી લઈને તારીખ 17 ફેબ્રુઆરી 2026 સુધી ચાલતો મહામાસ કે માઘ માસના મહાત્મ્ય વિશે. શું કરવું શું ન કરવું, આ માસમાં કયા ઈષ્ટદેવ છે, આ માસનું શું ખાવું, કઈ સાધના કરવી, કઈ જપ તપ વ્રત સ્નાન આદિનું શું મહત્વ છે, તે સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, મહામાસ અર્થાત ભગવાન શ્રી નારાયણને પ્રિય એવો આ માસ છે. આ માસના સ્નાન દાન જપ ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે. ભગવાન શ્રી નારાયણને આ પ્રિય એવો માસ મહામાસ અર્થાત ભગવાન શ્રી નારાયણ પ્રિય એવો માસ. આ માસમાં સ્નાન દાન જાપ ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે. માઘ માસમાં સ્નાનનું મહત્વ ઘણું છે. પૌરાણિક કથા અનુસાર દેવતાઓના રાજા ઇન્દ્રએ ગૌતમ ઋષિને શ્રાપ આપ્યો હતો. જ્યારે રાજા ઇન્દ્રએ આ શ્રાપમાંથી મુક્તિ માટે મહામાસમાં ગંગાજીમાં સ્નાન કર્યું હતું અને શ્રાપમાંથી મુક્તિ મેળવી હતી. પૂર્ણિમાથી લઈને અમાવસ્યાની તિથિ દરમિયાન ગંગા સ્નાનનું પવિત્ર મંગલકારી પરિણામ આવે છે એવું કહેવાય છે. અને જો આપને આ ગંગા સ્નાન ન કરી શકે તો ઘરે પણ પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરવું ઉત્તમ મનાય છે એવું પણ કહેવાય છે. મહામાસમાં જે આપણે દાન પુણ્ય કરી છીએ તે મૃત્યુ સમયે લાભ આપે છે, એટલે કે આપણા પુણ્યનો ઉદય થાય છે અને મનની ગ્રંથિને ખુલે છે, શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવું બરાબર ફળ પ્રાપ્ત થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર બધા મહિનાનું નામ નક્ષત્રોના આધાર પર હોય છે. ખાસ કરીને ચંદ્ર નક્ષત્ર મઘા નક્ષત્ર યુક્ત આશ્વેક્ષન આલેક્ષા નક્ષત્ર યુક્ત આ માસ હોય છે, માટે આ માસને માઘ માસ કહેવાય છે. માઘી પૂર્ણિમા પણ કહેવાય છે. આ માસની પૂર્ણિમાને માઘી અમાવસ્યા પણ માસમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરીને ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરવામાં આવે. પંચામૃત દ્વારા પણ પ્રભુને ભોગ સમર્પિત કરવામાં આવે, સ્નાન કરવામાં આવે. જો મૂર્તિ હોય કે મધુરાષ્ટનો પાઠ કરવામાં આવે, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવામાં આવે તો નકારાત્મક ઉર્જા દૂર થાય છે, ભગવાનની વૃદ્ધિ થાય છે. આ માસમાં સફેદ કે અલંકાર રંગના વસ્ત્રોનું દાન કરવામાં શુભ મનાય છે. ચોખા દાળ સપ્તધાન અનાજ અન્ન જળ ફળ આદિ દાન કરવું પણ શુભ મનાય છે. કુંડળીમાં જો ચંદ્ર કમજોર હોય તો પણ આ માસ દરમિયાન વૃક્ષોને જલ અર્પિત કરાય છે, નવા વૃક્ષો વાવવાય છે, ચંદ્રમાની નીચે બેસીને પ્રાર્થના કરાય છે. માનસિક સ્વાસ્થ્ય બહેતર થાય છે અને ભાવના ઉર્જા બની રહે છે. સાંજના સમયે પ્રવેશ દ્વારા ઉપર તથા ઘર મંદિરમાં ઘી કે તેલનું દીપક પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી ઈશ્વરની કૃપા બની રહે છે, નકારાત્મક ઉર્જા ખત્મ થાય છે. આખા મહિનામાં સ્નાન કરવાવાળા મનુષ્ય પણ ભગવાન વિષ્ણુની સદૈવ કૃપા બની રહે છે અને સુખ સૌભાગ્યવતી ધન વન અને સંતાન તથા અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ માઘ માસના ઈષ્ટદેવ છે ભગવાન નારાયણ. પ્રભુને માઘ માસ કે મહામાસ અત્યંત પ્રિય છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે માન્યતા છે કે પ્રયાગરાજમાં અનેક તીર્થોના સમાગમ થાય છે અને પ્રયાગ અથવા અન્ય પવિત્ર નદીઓમાં ફેર ભક્તિ ભાવથી સ્નાન કરવામાં આવે તો અનેક પાપ નષ્ટ થાય છે અને સ્વર્ગલોકની પ્રાપ્તિ પણ થાય છે. શ્રી રામેશ્વર માનસના બાલકાંડમાં એવું લખાવવામાં આવ્યું છે કે માઘ મકર ગતિ રવિ જબ હોતી તીર્થ પતિ હે આવ સબકો
અર્થાત માઘ માસમાં કે મકર રાશિમાં જ્યારે સૂર્ય હોય એટલે કે મકર સંક્રાંતિ હોય ત્યારે તીર્થોમાં રાજા સ્વયં તીર્થોમાં હાજર રહે છે. અને અત્યારે જો સૌ કોઈ આ તીર્થમાં સ્નાન કરીને તીર્થોના રાજાનું સન્માન પ્રાપ્ત કરી શકે છે. ધર્મરાજ યુધિષ્ઠિર મહાભારતના યુદ્ધમાં જે પોતાના સંબંધીઓને સદગતિ પ્રાપ્ત કરેલા હતા તેમને માર્કંડેય ઋષિના સુઝાવથી કલ્પવાસ કર્યો હતો. માઘ માસમાં મૂળાનો ત્યાગ કરવો જોઈએ અને દેવતા અને પિતૃઓને પણ મૂલ્ય અર્પણ ન કરવું જોઈએ. માઘ માસમાં તલનું દાન સર્વશ્રેષ્ઠ મનાય છે. વિશેષ કરીને તલ ભરેલા ત્રાંબાનું પાત્ર જો દાન કરવામાં આવે તો પાપ નષ્ટ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે માઘ માસમાં બ્રાહ્મણોને તલનું દાન કરે છે તે સમસ્ત જંતુઓથી ભરેલા નરકનાથ દર્શન કરતા નથી. તુલસીજીની પૂજા સેવા કરવાથી પવિત્રતા જળવાઈ રહે છે. સૂર્યનારાયણને નિત્ય અર્ઘ્ય આપવી જોઈએ. ગાય માતાની સેવા કરવી જોઈએ. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ. આપણા ગુજરાતી માસમાં આ માઘ માસને મહામાસ કહેવાય છે. મહાપુણ્ય આપનાર, મહાસિદ્ધિ આપનાર અને મહાનથી પણ મહાન એવો આ માઘ માસ માટે આ માસને કરેલ કલ્પવાસ, પૂજા, જપ, તપ, માધ્યસ્થાન, અનુષ્ઠાન, ભગવાન ભક્તિ, સાધુ સંતોની સેવા આદિ શુભ કર્મો વડે મનુષ્ય પૂર્ણ અર્જિત કરી શકે છે, પાપ નષ્ટ કરી શકે છે. માઘ માસની વિશેષતાનું વર્ણન મહામુનિ વશિષ્ઠે કરતા કહ્યું છે કે જેમ ચંદ્રમાને જોઈને કમળની અને સૂર્યને જોઈને કમળ પલ વીતી જાય છે એવી જ રીતે માઘ માસમાં સાધુ સંતો મહર્ષિઓનો સાધન પ્રાપ્ત કરીને માનવ બુદ્ધિ પુષ્ટ થાય છે, પલ્લવિત થઈ જાય છે, પ્રફુલ્લિત થઈ જાય છે, ફલિત થઈ જાય છે, પ્રાણીનું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. માઘ માસની શરૂઆતમાં થાય છે ત્યારે જ માતા રાની મહાશક્તિ મહાવિદ્યાના ગુપ્ત નવરાત્રિ પ્રારંભ થાય છે જેમાં માતાના 10 સ્વરૂપની પૂજા થાય છે. જે નવરાત્રિ મહાશુદ્ધ એકમથી લઈને મહાશુદ્ધ નવમી તિથિ સુધી આ ગુપ્ત નવરાત્રિ આવે છે. મહામાસમાં શુદ્ધ પક્ષની ચતુર્થી તિથિ એટલે કે તિલકુંદ ચતુર્થી જેમાં ગૌરી નંદન ભગવાન શ્રી ગણેશજીની પૂજા ઉપાસના થાય છે જેને વરદ ચતુર્થી પણ કહેવાય છે. મહાશુદ્ધ પક્ષની તિથિ એટલે કે વસંત પંચમી, મંદન પંચમી સરસ્વતી માતાનું પૂજન થાય છે. આજના દિવસે સરસ્વતી પૂજન કરવાથી જ્ઞાન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મહાશુદ્ધ સપ્તમી અર્થાત રથ સપ્તમી જે રથ સપ્તમીનું વ્રત કરે છે તેની ઉપર સૂર્યનારાયણ દેવની કૃપા સદૈવ રહે છે, આરોગ્યની પ્રાપ્તિ થાય છે. મહાશુદ્ધ અષ્ટમી અર્થાત મા ખોડિયાર માનો જન્મદિવસ જયંતિ જેમાં મા ખોડિયારની 7 બહેનોનું સહિત પૂજા અર્ચના કરવામાં આવે છે. માની કથા સંભળાય છે. માના મંદિરોમાં જઈને ભક્તો દર્શન કરે છે. પાપોમાંથી મુક્તિ મળે છે. માની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો માની ઉપાસના કરીને મંત્ર જાપ કરે છે. કુળદેવીના રૂપમાં મા આઈ ખોડલનું પૂજન થાય છે. મહાશુદ્ધ એકાદશી અર્થાત જયા એકાદશી છે, જીવનમાંથી વિજય આપનાર છે. મહાશુદ્ધ તેરસ અર્થાત પ્રદોષનું વ્રત જે ભગવાન મહાદેવની અત્યંત પ્રિય છે. આજના દિવસે વિશ્વકર્મા ભગવાનના જન્મ ઉત્સવને પણ મનાવવામાં આવે છે. મોઢેશ્વરી માતાનો પાટોત્સવ મનાવવામાં આવે છે. મહામાસની પૂર્ણિમા અર્થાત માઘી પૂર્ણિમા જેમાં સ્નાન, દાન, જપનું વિશેષ મહત્વ હોય છે. મહામાસમાં વદ પક્ષની ચતુર્થી અર્થાત સંકટ ચતુર્થી વ્રત જે વ્રતને કરવાથી સંકટો નાશ પામે છે. ભગવાનની ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. મહાવદ છઠ્ઠી તિથિ અર્થાત યશોદા માતાનો જન્મ ઉત્સવ પણ મનાવાય છે. ત્યાર પછી મહાવદ અષ્ટમી અર્થાત સીતા માતાની અષ્ટમી રૂપમાં આ દિવસે સીતા માતાની પૂજા થાય છે. ભગવાન શ્રી રામચંદ્ર સહિત મહાવદ
9મી તિથિ જલારામ બાપાની પુણ્યતિથિ રૂપમાં આજે જલારામ મંદિરમાં ભક્તો દર્શન કરવા જાય છે. મહાવદ એકાદશી અર્થાત વિજયા એકાદશી, જે એકાદશીનું વ્રત કરવાથી ભગવાન લક્ષ્મીપતિ નારાયણ કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં ધન, સુખ અને વિજયની પ્રાપ્તિ થાય છે. શત્રુ પરામસત થાય છે. મહાવદ તેરસ અર્થાત મહાશિવરાત્રિ ભગવાન મહાદેવનો ઉત્સવ ભગવાન મહાદેવને પ્રિય એવી આ શુભ તિથિ અને પ્રદોષનું વ્રત પણ થશે. આજે ભગવાન મહાદેવની પૂજા આરાધના કરી ભક્તો જન્મ મરણ બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરશે. મહાવદ અમાવસ્યા અર્થાત દર્શ અમાવસ્યા, જે અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પિંડ દાન આદિ કરીને પિતૃના આશીર્વાદ તો પ્રાપ્ત થાય છે. ભગવાન ભોળાનાથ પણ કૃપા પ્રાપ્ત થાય છે. લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શાસ્ત્રમાં કથા છે કે સુવર્ણા નામનો એક બ્રાહ્મણ હતો. તેઓ મહાલોભી હતા. ભગવાનના પાઠ પૂજા કરતા હતા, ધન ઉપાર્જિત કરતા હતા, પરંતુ દાન પુણ્ય ન કરતા હતા. ત્યારે એક વખત એક અચાનક બીમાર પડ્યા અને તેઓને ખ્યાલ આવ્યો કે હવે તો હું ભગવાનના ધામમાં જઈશ તો ક્યાં કર્મને પ્રભુ જોશે, જેથી મારું કલ્યાણ થાય અને એ ધન પણ ઉપયોગમાં આવે એમ ન હતું. એક વખત ચોર આવીને તે ધનને ચોરી ગયા. હવે શ્રીમદ બ્રાહ્મણ કરે તો શું કરે? ત્યારે તેઓએ યાદ આવ્યું કે તેમના ગુરુએ એક વખત કહ્યું હતું કે માઘ માસમાં જે પવિત્ર તીર્થોમાં સંગમમાં જઈને સ્નાન કરે છે, તેનું સન્નિધિ પ્રાપ્ત કરે છે, તે ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરે છે. ત્યારે સુરત બ્રાહ્મણે ગુરુદેવના વચનને યાદ કરીને તીર્થમાં જઈને સ્નાન કર્યું. આખોમાં સ્નાન કર્યું અને અંતે જ્યારે દેહ છૂટ્યો ત્યારે ભગવાનના દૂતો તેમને લેવા માટે આવ્યા અને વૈકુંઠ ધામને પ્રાપ્ત થયા. માટે આ માઘ માસમાં સ્નાન કરવાનું ઘણું મહત્વ છે. બોલો માઘ માસના દેવતાને હર અને હરિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.